આપણા જીવનમાં ઘણીવાર એવો સમય આવે છે કે આપણે ત્યાંથી પાછા વળી જવાનું મન થાય છે. આ વાત એક સંકેત છે કે આપણે હાર નથી માનવાની, આગળ જવાનું છે. એક શહેરમાં એક દુકાનમાં એક પ્રામાણિક કર્મચારી હતો. તેના શેઠને એના ઉપર પૂરો વિશ્વાસ હતો કે એ પોતાની દુકાન એના ભરોસે છોડીને ત્યાંથી જતા રહેતા હતા. જ્યારે એક વખત એ વેપારીએ ફરી એ દુકાનમાં આવે છે અને તેની પ્રામાણિકતા જોઈને ખૂબ ખુશ થઈ જાય છે. ત્યારે તે કર્મચારીને શેઠ કહે છે, તું આ હીરા છે એને તું ક્યાંક બીજે વેચી અને હેરાફેરી કર તો તને વધારે પૈસા મળશે, તને પણ મળશે અને મને પણ મળશે. જો આપણે વધારે કમાશું તો તારા પગાર પણ વધારે આપીશ, તો તું એવું કર. ત્યારે તે કર્મચારી કહે છે, ના, હું એવું તો ક્યારેય નહીં કરી શકું, હું પ્રામાણિકતાથી જ કામ કરીશ. ત્યારે શેઠ એને ખૂબ સમજાવે છે અને કહે છે, તું એક વખત આ કરી તો જો, પછી તું જો કે તારા જીવનમાં શું પરિવર્તન આવે છે. ત્યારે તે વ્યક્તિ કહે છે કે ના, એ હું ક્યારેય નહીં કરી શકું, હું હંમેશા જીવનમાં પ્રામાણિકતાથી જ જીવીશ. તો શેઠ એને કહે છે કે અમુક જગ્યાએ તારે અપ્રામાણિક થવું ખૂબ જરૂરી છે, તો જ તું જીવનમાં આગળ વધી શકીશ. અને જો એના માટે તારે જો અપ્રામાણિકતા ન કરવી હોય ને તો તું અહીંયાથી નીકળી અને બીજે જઈ શકે છે. ત્યારે શેઠે એને 2 ઓપ્શન આપ્યા, કાં તું અપ્રામાણિકતાથી કામ કર અને વધારે પૈસા કમા, કાં તું આ નોકરી છોડી દે. ત્યારે તે વ્યક્તિ ખૂબ મૂંઝાણો અને વિચારમાં પડી ગયો કે અત્યાર સુધી મેં મારા જીવનમાં આટલી પ્રામાણિકતાથી કામ કર્યું છે, તો હવે મારે એ ન કરવું જોઈએ. એટલે એ નોકરી છોડવાનું વિચારે છે અને ત્યાંથી તેને શેઠ પોતાનો પગાર આપીને રવાના કરે છે. ત્યારે એ રસ્તામાં વિચારતો જાય છે, હે ભગવાન, હું આટલી પ્રામાણિકતાથી કામ કરતો હતો, છતાં પણ મારી સાથે આવું થયું, છતાં પણ આવું જ મારે ભોગવવાનું છે, મારા જીવનમાં આવું જ લખેલું છે, મારું નસીબ પણ આવું જ છે. ભગવાન તો કહે છે કે પ્રામાણિકતાથી કામ કરો તો બધું જ હું સંભાળી લઈશ, પણ અહીંયા હું પ્રામાણિકતાથી કામ કરતો હતો, છતાં મારી સાથે આવું થયું, તો હવે મને ભગવાન ઉપર વિશ્વાસ જ નથી. ત્યારે એવું વિચારતો વિચારતો ત્યાંથી જાય છે અને ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ મળે છે. તે કહે છે, બેટા, તું આગળ જાય છે તો મારી થોડીક મદદ કરી દે ને. તો તે વ્યક્તિએ કહ્યું, હા, બોલો, શું મદદ કરું તમારી, હું પણ આગળ જાઉં છું. ત્યારે તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, બેટા, હું ખૂબ થાકી ગયો છું, મારી પાસે આ એક પોટલી છે, તું ઉપાડી લે ને તો હું તને 1 સોનાનો સિક્કો આપીશ. અરે વાહ, તે વ્યક્તિ તો ખુશ થઈ ગયો. અરે, ભગવાને તો મારું સાંભળી લીધું, મેં આટલી પ્રામાણિકતાથી કામ કર્યું તો ભગવાને મને સીધો સોનાનો સિક્કો આપવાનું નક્કી કર્યું. ફરી એને ભગવાન ઉપર વિશ્વાસ બેસી ગયો અને કહ્યું, હા, ચાલો લાવો બાબા, હું તમારી એ પોટલી ઉપાડી લઉં છું. તે તો પોટલી લઈને આગળ જાય છે. આગળ જતા જતા થોડેક દૂર જાય છે તો એક નદી પાસે પહોંચે છે અને ત્યાં બંને વ્યક્તિ પાણી પીએ છે. ફરી તે વૃદ્ધ બાબા કહે છે, બેટા, તું મારી એક મદદ કરી શકીશ? તે વ્યક્તિ કહે છે, હા, બોલો, શું મદદ કરું તમારી? તેને તો મનમાં પહેલો વિચાર જ હતો કે વાહ, ભગવાને મારું સાંભળી લીધું અને ભગવાને મદદ માટે આ બાબાને મોકલ્યા છે મારી સાથે. એટલે કહ્યું, હા, બોલો, શું કામ છે? ત્યારે તે બાબાએ કહ્યું કે બેટા, હવે તો મારાથી ચલાતું પણ નથી, તો એમ કરને, આ બીજી પોટલી પણ તું તાર સાથે ઉપાડી લેને તો હું તને બીજો 1 સોનાનો સિક્કો આપીશ. વાહ, તે કર્મચારી તો ખુશ થઈ ગયો. અરે, ભગવાન તો બધું સાંભળે જ છે, હું જેવું વિચારું છું, જેવું કહું છું તેવું ભગવાન બધું મને આપી જ દે છે. ખરેખર મેં પ્રામાણિકતા કરી તે ખૂબ જ સારું કામ કર્યું. એમ વિચારતો વિચારતો એ બીજી પોટલી પણ ઉપાડી લે છે અને આગળ ચાલતા ચાલતા એક પહાડ આવે છે. ત્યારે તે વૃદ્ધ વ્યક્તિ કહે છે, બેટા, આ પહાડની પેલી બાજુ મારું ઘર છે, ત્યાં આપણે બંને જઈએ. તો મારી પાસે આ ત્રીજી પોટલી છે, એ પોટલી લઈને હું કેવી રીતે ઉપર ચડી શકીશ? હવે તો હું સાવ થાકી ગયો છું. આવું કહ્યું
તો તે પેલા વ્યક્તિએ કહ્યું, હા તો લાવો તમારી ત્રીજી પોટલી પણ હું ઉપાડી લઉં. ત્યારે તે વૃદ્ધે કહ્યું, તું ત્રીજી પોટલી ઉપાડી લે તો હું તને ત્રીજો સોનાનો સિક્કો આપીશ. વાવ, તે વ્યક્તિ તો બહુ ખુશ થઈ ગયો. ભગવાન તો ખરેખર બધું સાંભળે છે. એવું કરતા કરતા એ ત્રણેય પોટલીઓ લઈને પહાડ ચડે છે. અને તે તો યુવાન હતો એટલે વિચારે કે ચાલો હું ઝડપથી ચાલીને આગળ જતો રહું. તે આગળ જાય છે થોડોક. તે વૃદ્ધ વ્યક્તિ તો ખૂબ થાકી ગયા હતા એટલે પાછળ પાછળ ચાલતા હતા. આગળ જઈને એક ઝાડ નીચે બેસે છે અને વિચારે છે, જો આ વૃદ્ધ વ્યક્તિ પાસે આટલા સોનાના સિક્કા છે તો એ કેટલા અમીર હશે અને આ પોટલીમાં નક્કી કંઈક સોનું જ ભર્યું હશે, એટલે તો આ સાચવીને રાખવાનું કહે છે. તો ચાલો હું એવું કરું, એક વખત એવું કરું, આ પોટલી લઈને ભાગી જાઉં તો એમાંથી કેટલા બધા સોનાના સિક્કા મને મળશે. આ વૃદ્ધ વ્યક્તિ તો મને 3 જ સોનાના સિક્કા આપવાનું કહે છે. મેં અત્યાર સુધી તો પ્રામાણિકતા કરી, પણ એકવાર અપ્રામાણિકતા કરીને તો જો કે તેનું શું પરિણામ આવે છે. એમ વિચારી તે ત્રણેય પોટલી લઈને ભાગી જાય છે પોતાના ઘરે. અને ઘરે જઈ અને શાંતિથી બેસીને પછી એ પોટલી ખોલે છે. પહેલી પોટલી ખોલે છે તો એને થયું, ઓહ, આમાં તો ઘણા બધા સોનાના સિક્કા હશે, વજન તો સારો લાગે છે. તો એ પોટલી ખોલે છે અને તેનો ઢગલો કરે છે તો અંદરથી પથ્થર નીકળ્યા. ઓ ભગવાન, તો મેં મારી સાથે દગો કર્યો. મને એક સોનાનો સિક્કો માટે આ આખી પોટલી ઉપડાવી અને એ પથ્થરની. આટલી ગરમીમાં, તાપમાં મારી સાથે આટલો વજન તમે ઉચકાવ્યો. એમ વિચારી તે ફરી વિચારે છે, કંઈ વાંધો નહીં, બીજી પોટલીમાં જોવા દે, એમાં તો જરૂર કંઈક હશે. એમ વિચારી તે બીજી પોટલીનો ઢગલો કરી, એમાં પણ પથ્થર નીકળ્યા. પછી તો તેને થયું, ઓ ભગવાન, તમે તો મારી સાથે દગો કરી ગયા. 2 સોનાના સિક્કા આપવાના હતા તો એની જગ્યાએ પથ્થર આપ્યા. તેને થયું કે નક્કી આ ત્રીજી પોટલીમાં તો કંઈક હશે જ, ચાલ ને તેમાં હું જોઉં. તો ત્રીજી પોટલીનો પણ ઢગલો કરે છે, તેમાં પણ પથ્થર નીકળ્યા. અરે ભગવાન, મેં મારી જિંદગીમાં ક્યારેય અપ્રામાણિકતા નથી કરી, અનીતિ નથી કરી, છતાં તમે મને આવો બદલો આપ્યો. હું અપ્રામાણિકતાના કારણે જ શેઠે મને એ દુકાનમાંથી કાઢી નાખ્યો. ત્યારે હું પણ એ અપ્રામાણિકતા કરી શકતો હતો, પણ મેં ન કરી કેમ કે હું પ્રામાણિક જીવન જીવવા ઈચ્છતો હતો. પણ આ એક જ વાર એવું થયું કે ચાલને એકવાર અપ્રામાણિકતા કરીને જો કે શું મળે છે. અરે ભગવાન, મારા નસીબમાં તો આવું જ લખેલું છે. એમ વિચારતો વિચારતો ત્રીજી પોટલીમાં એને એક કાગળ મળ્યો. તે કાગળમાં લખ્યું હતું, બેટા, હું રાજા છું. હું એક પ્રામાણિક વારસદારની શોધમાં નીકળ્યો છું, જેથી તેને હું મારું આખું રાજ્ય સોંપી શકું. પણ તે એ સાબિત કરી દીધું કે તું એ માણસ નથી. થેન્ક યુ બેટા. જ્યારે તેને બધું જ મળવાનું હતું ત્યારે તે પ્રામાણિકતાના રસ્તા ઉપરથી ડગી ગયો અને પોતાના જીવનમાં બધું જ ગુમાવી દીધું. આ વાર્તા આપણને શીખવે છે કે ઘણીવાર આપણે સફળતાની ખૂબ નજીક હોઈએ છીએ અને ત્યારે જ આપણે હાર માની લઈએ છીએ. આપણે આપણા જીવનમાં જ્યારે અસફળતા મળે છે ને ત્યારે આપણે હાર માની લઈએ છીએ. હું એક મારો અનુભવ તમને કહું. મેં પણ જીવનમાં જ્યારે આ કામ ચાલુ કર્યું ને ત્યારે એવું જ વિચાર્યું હતું મને સફળતા મળશે, પણ વચ્ચે વચ્ચે જ્યારે ક્યારેક અસફળતા જેવું બન્યું ને ત્યારે મેં હાર માની લીધી હોત ને તો અત્યારે હું તમારી સામે ન હોત. એટલે જીવનમાં ક્યારેય હાર માનવી નહીં, સતત કામ કરતા રહેવું. પણ ફળ મળે કે ન મળે, પણ ચોક્કસ એક દિવસ જીવનમાં ફળ મળે જ છે. આજ નહીં તો કાલ, વહેલું નહીં તો મોડું ચોક્કસ મળે છે. પણ એ સતત કરતા રહેવાનું છે, ત્યાંથી આપણે પાછળ નથી હટવાનું. મેં પણ મારા જીવનમાં આ અનુભવ કર્યો છે અને આજે તમને પણ કહું છું કે જે કામ કરીએ ને એ પૂરી લગનથી, મહેનતથી કરીએ તો ચોક્કસ એક દિવસ તમને એમાં સફળતા મળશે. આ મારો અનુભવ છે. જ્યારે કોઈ દિવાલ પર આપણે હથોડા મારીએ છીએ અને એ દિવાલ નથી પડતી ને, પણ જ્યારે 10મો હથોડો મારીએ છીએ ને ત્યારે એ દિવાલ પડે ત્યારે આપણે એવું વિચારીએ છીએ
કે અત્યાર સુધીના બધા ઘા નકામા ગયા, આ છેલ્લો ઘાથી જ આ દિવાલ પડી છે. પણ મિત્રો એવું નથી હોતું. જ્યારે પહેલો ઘા એના ઉપર માર્યો ને ત્યારે તેના મૂળમાંથી એ થોડું તો હલનચલન થયું જ હતું. ત્યારે જ એ 10મા ઘા ઉપર દિવાલ પડે છે, નહીતર એ ન પડી શકે. એટલે આપણે જ્યારે પહેલી વખત કામ કરીએ છીએ ને એ આપણું મૂળ જ હોય છે, એથી શરૂઆત થાય છે. પણ જ્યારે આગળ વધીએ છીએ ને પછી એ જે મૂળ હોય છે ને એના સ્તંભ ઉપર જ આપણે આગળ વધી શકીએ છીએ. એટલે એ ક્યારેય નહીં ભૂલવાનું કે પહેલું પગલું નકામું છે. નથી મિત્રો, એ પહેલું પગલું ખૂબ મજબૂત હોય છે. આપણે જીવનમાં ઘણીવાર વ્યક્તિઓ આપણને હિંમત હારાવી દેશે, આપણને નિરુત્સાહી કરી દેશે, પણ આપણે હિંમત નથી હારવાની. આપણે આપણા ઉપર વિશ્વાસ રાખવાનો છે અને આગળ વધવાનું છે. સામેવાળી વ્યક્તિ આપણને કેટલે સુધી ઓળખી શકે છે કે આપણામાં કેટલી હિંમત છે? તે આપણી બહારની હિંમતને જોઈને આપણને નિરુત્સાહી કરી દે છે, પણ એને નથી ખબર કે આની અંદર કેટલી હિંમત ભરેલી છે. જો એ એક વખત તમને નિરુત્સાહી કરી શકશે અને તમે થઈ જશો ને તો એ બીજી વાર પણ તે કરી શકશે. પણ મિત્રો, પહેલી વારમાં જ આપણે ઉત્સાહની સાથે હાર નથી માનવાની અને એ કામની પાછળ સતત લગતું રહેવાનું છે. એ કામની પાછળ સતત પડ્યું રહેવાનું છે અને એમાંથી જ આપણે શીખવાનું છે અને એમાંથી જ આગળ વધવાનું છે. એમાં કંઈક નવું નવું કરતા રહેવાનું છે, તો જ આપણે જીવનમાં કંઈક કરી શકશું. જીવન એ પરિવર્તનશીલ છે. નવું નવું શીખતા રહેવું એ જ તો જીવન છે. જો વ્યક્તિ બધું જ એકસાથે શીખી જાય તો એને પછી શું શીખવાની જરૂર છે? જ્યારે સિકંદરે આખી દુનિયા જીતવાનું નક્કી કર્યું હતું ને ત્યારે એક સાધુએ એને કહ્યું હતું, બેટા તું આખી દુનિયા જીતી તો લઈશ, પણ પછી તું શું કરીશ? ત્યારે તેને સમજાય છે કે ના, આખી દુનિયા જીતીને પછી હું શું કરીશ? ત્યારે એ આખી દુનિયા જીતવાનો પોતાનો નિર્ણય છોડી દે છે. તો મિત્રો, આપણે પણ આપણા જીવનમાં એ જ શીખવાનું છે કે આપણે સતત કામ કરતા રહેવાનું છે. બધું શીખેલું પડ્યું નથી રહેવાનું, પણ એમાંથી પણ શીખતા જ રહેવાનું છે. જ્યાં સુધી આપણે જીવીએ ને ત્યાં સુધી સતત શીખતું રહેવાનું છે. એ જ તો જીવન છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ને અને મૃત્યુ થયું ત્યાં સુધી એ સતત કાર્યશીલ રહ્યા છે. ક્યારેય એને એવું નથી વિચાર્યું બસ હવે કામ થઈ ગયું છે, હવે મારે કંઈ કરવાનું નથી. ના મિત્રો, જો ભગવાનને પણ મૃત્યુ સુધી કામ કરવું પડે છે ને તો આપણે પણ એ કરવાનું જ છે. કોઈ એવી વસ્તુ કે એવું છે નહીં કે એ પૂર્ણ થઈ જાય પછી તમારે કંઈ કરવું નથી પડતું. છેલ્લી બાકી આપણું જીવન, આપણું શરીર ચલાવવા માટે આપણે આપણી શરીરને શક્તિ તો આપવી જ પડે છે. તો જીવનમાં ક્યારેય હાર ન માનવી. તમારી મહેનત ક્યારેય નિષ્ફળ નથી જતી, ચોક્કસ મળે જ છે. એટલે જીવનમાં ક્યારેય હાર ન માનવી, સતત કરતા રહેવું કામ. અને હંમેશા યાદ રાખો, આપણે જીતશું એવો વાયદો કરો, કોશિશ વધારે કરો. ભલે કિસ્મત રૂઠે પણ હિંમત ન તૂટે એવો મજબૂત ઈરાદો કરો. હાર માનવી એ કોઈ વિકલ્પ નથી, પણ એ કામની પાછળ મંડ્યા રહો. તો મિત્રો, કેવો લાગ્યો આજનો મારો વિડીયો? કમેન્ટ કરીને જરૂર મને કહેજો. જય શ્રી કૃષ્ણ.